તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અમારી ટચ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર। તો ટેટ ટાટ ભરતી લઈને મહત્ત્વની 4 ભરતી છે। ઓલમોસ્ટ આ ટાઇટલ પર મેં એક વિડીયો બનાવેલો છે, પરંતુ એમાં ઘણા જેટલા પણ મિત્રો સુધી પહોંચવાનો હતો એ બધા સુધી પહોંચ્યો ન હતો, કારણ કે એ વિડીયો છે આખો વિડીયો મિત્રો પેઇડ હતો, અને એ વિડીયો તો તમારે જોવો હોય તો ઘણા મિત્રોએ જોયેલો ન હોય, તો એટલા માટે આ વિડીયો ફ્રીમાં ફરી એક વખત બનાવ્યો છે। જગ્યામાં વધારો થશે કે ભાઈ નવી ભરતી આવશે। ટોટલ મેં તમને એક વિડીયો બનાવ્યો, એમાં કીધું છે કે 7500 એટલે એમાંથી 3500 જે 3500 છે ટેટ 1માં, અને 3500 અને ટેટ 2 એમાં 4000 જે 4000 જેટલી જગ્યા ઉપર મિત્રો ભરતી થાય એ પ્રમાણે સિચ્યુએશન અત્યારે હાલ દેખાઈ રહી છે, અને એટલી થઈ શકે છે। ડૉક્ટર કુબેર ડિંડોરભાઈની મોટી જાહેરાત છે, એની પણ વાત કરીશું। 4 કઈ અપડેટ છે તો એની પણ વાત કરીશું મિત્રો, સ્ટેપ બાય સ્ટેપ। મિત્રો જો પહેલેથી અપડેટની વાત કરીએ તો વિડીયોને પહેલાં લાઈક કરી તમારા મિત્રો સુધી શેર કરી દેજો, જેથી કરી આવી અપડેટ છે અમે તમારા સુધી પહોંચાડતા રહીએ। તો ભાઈ પહેલાં તો ટાટ ભરતીનો એક પરિપત્ર કે જેમાં એક વિડીયો મેં સૌથી પહેલાં બનાવેલો હતો। 3 વાગે પરિપત્ર આવેલો હતો। અહીંયા મિત્રો તારીખો આપેલી હશે, કઈ તારીખ ભાઈ તમારે પણ નિમણૂક પત્ર હશે તો એ માટેની તારીખ છે કે એક તારીખ છે 3/7/2025ના રોજ ગુરુવારે, અને બીજી તારીખ છે 8/7/2025ના રોજ મંગળવારે। સરકાર આજની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 3 તારીખના દિવસે નિમણૂક પત્ર છે એ બિનસરકારી અનુદાનિત છે, એમાંથી 8 તારીખના દિવસે છે રેટ 8/7 મંગળવારના ટાઈમ પણ આપેલો છે। ભાઈ કયા સુધી કરવાનું છે, કેમનું આયોજન છે, એ બધું આ પરિપત્ર નથી જોયેલો તો ખાસ કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો, જેથી કરી આવી અપડેટ અમે સૌથી પહેલાં તમારા સુધી પહોંચાડતા શકીએ। ચાલો ભાઈ પરિપત્રનો ફોટો પાડી લેજો, જેથી કરી આવી અપડેટ છે મેં સૌથી પહેલાં તમારા સુધી પહોંચાડતા રહીએ। હવે બીજી અપડેટની વાત કરવામાં આવે તો મિત્રો ત્રીજી અપડેટ અહીં નીચે તમને આપી દઉં છું, કારણ કે કેમ કે લખીને તમને બતાવવાનું છે। તો અહીંયા મિત્રો નીચે જો હું બીજી અપડેટની વાત કરું તો પહેલાં ટેટ 1 છે, તો મિત્રો ટેટ 1માં છે જે SEBC, એના પછી EWS અને એના પછી SC, આ ત્રણેય કેટેગરીનો દ્વિતીય તબક્કો જાહેર થશે ને અથવા થવાનો જ નથી એ મૂકો, કારણ કે જે SEBCની જે વાત જે 0 સીટ ફૂલ થઈ ગઈ છે। ટેટ 2ની જો ટેટ 2ની વાત કરું તો ટેટ 2 છે, તો એમાં પણ ધોરણ 6 થી 8ની જો વાત કરવામાં આવે તો ધોરણ 6 થી 8માં જે એ મિત્રો તમારા બધા માટે છે શું છે ભાઈ, ધોરણ 6 થી 8માં છે FML છે, તો FML એ 9 જુલાઈ 9 તારીખના રોજ છે જાહેર થવાની વાત આવી રહી છે। 9 જુલાઈના રોજ તમારું FML છે આવી જશે। ડૉક્ટર કુબેરભાઈ ડિંડોરે પણ એ પ્રમાણે માહિતી આપેલી છે, અને FMLમાં જો કેટલા માર્ક્સ હોય તો કટ ઓફ છે એ કેટલું રહેશે, તમામ વિષયવાર જે એનાલિસિસ કરેલું છે। કટ ઓફ તો એ કટ ઓફનો વિડીયો પણ ચેનલ ઉપર આજે આવી ગયો છે। જો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો બેલ નોટિફિકેશન ઓન રાખજો। ટાટ ભરતી છે, તો ટાટ ભરતીના પણ મેં આગળ તમને અહીંયા પરિપત્ર છે જે મેં તમને બતાવી માહિતી આપેલી છે। તો આ પ્રમાણે મિત્રો 3 થી 4 અપડેટ હતી। અને જો બીજી અપડેટની વાત કરું તો નવી ભરતીઓ છે, તો નવી ભરતીમાં શું છે, જો નવી ભરતીની મિત્રો
વાત કરવામાં આવે તો નવી ભરતી છે 7,500 જગ્યા પર કરવાની છે અને થઈ પણ શકે છે. તો આ ભરતીની સંપૂર્ણ અપડેટ માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ નોટિફિકેશન ઓન રાખજો. જ્યારે પણ અપડેટ આવશે ત્યારે અમે 100% તમારા સુધી પહોંચાડતા રહીશું. તો ફરી મળીશું નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, જય વંદે માતરમ.